મારું નામ શ્રીમાળી નરેશભાઈ વિરચંદભાઈ, ગામ ધરોઈ. આજે જે હું કહેવા જઈ રહ્યો છું કે જે પીએસપી કંપની દ્વારા ધરોઈ પ્રોજેક્ટની અંદર જે ભરતી કરવામાં આવી છે એ આજથી પ્રોજેક્ટ શરૂ થતાથી આજ સુધીમાં આ પહેલી વાર ભરતી જાહેરમાં કરવામાં આવી. એની અંદર અમારો એક જ નિર્ણય છે કે ગામની પ્રથમ પ્રાયોરિટી ગામની 85થી 90% ખરેખર એનો રેશિયો છે તે એ પ્રમાણે ભરતી ગામની થવી જોઈએ. એમને તો અમે મુલાકાત કરીને પણ કહીને આવેલા છીએ કે ભાઈ પ્રાયોરિટી અમને ગામની જ અપાય. એના સિવાય તમારે જ્યારે ગામનો સંતોષકારક જવાબ થઈ જાય એના પછી તમે 12 લોકોનો લઈ શકો. પહેલા ગામ લોકોનો તો સંતોષ કરવો પડે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હાલ ધરોઈના અંદર છે, ધરોઈ ગ્રામ પંચાયત. હું પોતે ધરોઈ ગામનો વતની જ છું. પીએસપી કંપની જે હાલ ભરતી લોન્ચ કરેલી છે, સિક્યોરિટી ગાર્ડથી લઈને ઘણી બધી પોસ્ટો જે લોન્ચ કરેલી છે. બીજું વસ્તુ ગામના અંદર રહીએ છીએ અમે, તો ગામના અંદર સત્તાવાર જોવા છે જૂના જીઆર પ્રમાણે નવા જીઆર પ્રમાણે પ્રાઇવેટ કંપનીની અંદર કોઈ બી રિક્રુટમેન્ટ થતું હોય તો 100%ની મતલબ જે હોય ને જોબ રિક્રુટમેન્ટ એ ગામના લોકોને પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. એના છતાં બી તમે જોઈ શકો છો, હું તમારા વિડીયોની અંદર તમે બતાવી શકું કેટલા લોકો ગામ સિવાયના બી લોકોને આ ઓપન ભરતીની અંદર ભાગ લીધેલો છે. આ ઓપન ભરતીમાં ભાગ લીધેનો વાંધો નથી, પણ કહેવાનો મતલબ કેવું કે જે ગામના લોકોનું જે વસ્તુ હિત હોય એ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. એટલે રિક્રુટમેન્ટ કઈ ટાઈપનું 70%ની 70 કેટલી ભરતી છે અત્યારે? 70ની ભરતી છે, બરાબર. અને આ ઓપન ભરતી રાખેલી છે, ઓપન જ કોઈ સ્થાનિક માટે કોઈ તમે જોઈ શકો મોસ્ટલી બધી પબ્લિક બહારની જ છે, ગામના સિલેક્ટેડ લોકો છે યાર. મોટાભાઈ તમે કયા ગામના? હું રંગપુરનું. તમે મોટાભાઈ? વાવડી. તમે? ઇન્ટરવ્યુ આપવા મતલબ કયા છીએ પણ હજી તો નંબર આવ્યો નથી. સવારના આવ્યા છે લગભગ 10 વાગ્યાના. કઈ કંપનીમાં આવ્યા તમે હાલ? અહીંયા પીએસપી કંપની ધરોઈ. કયું ગામ મિત્રો તમારું? સાવપુરા. તમે સટલાસના? તમે?